हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 विषय गणित प्रकरण नंबर 6 वर्ग અને વર્ગમૂળ। મિત્રો, આ પૂર્વે વર્ગમૂળ શોધવાની રીતની સમજૂતી આપણે મેળવી ગયા, જેમાં અવિભાજ્ય અવયવોના ગુણાકારની પ્રક્રિયાથી આપણે વર્ગમૂળ કેમ શોધવું એ સમજી ગયા હતા અને એના ઉપર આધારિત સ્વાધ્યાય 6.3 ના દાખલાઓ પણ આપણે સમજ્યા। હવે આજના વિડીયોની અંદર સમજીશું ભાગાકારની રીતે વર્ગમૂળ કેમ શોધવું એની પદ્ધતિની વાત કરીશું। કારણ કે અવિભાજ્ય અવયવીકરણની રીત છે એ મોટી સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે ખૂબ લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા માટે મોટી સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તેના માટે ભાગાકારની રીત છે એને સમજીએ આપણે। એ પહેલા એક બાબતને સાથે સાથે જાણી લઈએ મિત્રો। અહીંયા જુઓ, એક સંખ્યા 10 છે, બે અંકોની સંખ્યા છે, એનો વર્ગ 100, 31 બે અંકોની સંખ્યા છે, એનો વર્ગ 961, એવી રીતે 32 એનો વર્ગ 1024 અને મોટામાં મોટી બે અંકની સંખ્યા લઈએ તો 99 જેનો વર્ગ છે એ 9801 છે। તો એનો અર્થ કે નાનામાં નાની બે અંકની સંખ્યા અને મોટા મોટી બે અંકની સંખ્યા છે તો એની વર્ગ સંખ્યા છે એ 3 અથવા 4 અંકની મળે છે મિત્રો। તો આપણે કહી શકીએ કે કોઈ 3 અંકની પૂર્ણ વર્ગ સંખ્યા હોય કે 4 અંકની પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એના વર્ગમૂળની અંદર આવતા અંકો છે એ 2 હોય। તો એવી જ રીતે શું તમે 5 અંકો અથવા 6 અંકો વાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યાના અંકો વિશે કહી શકો મિત્રો? તો આ મિત્રો એની વાત આપણે આગળ ઉપર જોવાના છીએ, પણ અહીંયા આપણે દર્શાવી શકીએ કે 5 અંકો અથવા 6 અંકો વાળી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ વર્ગમૂળની સંખ્યાના અંકો છે 3 હશે। તો હવે નાનામાં નાની 3 અંકો વાળી પૂર્ણ વર્ગ સંખ્યા 100 છે અને જ્યારે મોટા મોટી 3 અંકો વાળી પૂર્ણ વર્ગ સંખ્યા એ 961 છે। એ જ રીતે 4 અંકો વાળી નાનામાં નાની 1024 અને 4 અંકો વાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે એ 9801 છે। તો આપણે મિત્રો 5 અંક અને 6 અંક વાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા વિશે કહી શકીએ કે એ વર્ગમૂળની સંખ્યા છે એ 3 હોઈ શકે। એટલે કે 5 અંક છે તો એકી સંખ્યામાં અંકો છે, એકી સંખ્યામાં અંક હોય તો આપણે n+1/2 સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જે હવે હમણાં આપણે આગળ ઉપર જોશું। તો વિચારો, ચર્ચા કરો અને લખો। જુઓ મિત્રો, શું આપણે એમ કહી શકીએ કે n અંકો વાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા જો n બેકી હોય, કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે એની અંદર અંકો છે એ બેકી સંખ્યામાં આપેલા હોય તો એના વર્ગમૂળમાં n/2 અંક મળે અને જો અંકો છે એ એકી સંખ્યામાં આપેલા હોય તો એની વર્ગમૂળના અંકોની સંખ્યા છે એ n+1/2 અંકો મળે। એટલે માની લો n બરાબર 5 હોય તો એકી સંખ્યા છે, એકી સંખ્યા હોય તો 5 + 1/2 એટલે કે 6/2 એટલે કે 3 અંકો છે એની વર્ગમૂળની સંખ્યામાં મળે। અને જો 6 અંકો હોય એટલે કે બેકી હોય તો 6/2, હા અહીંયા n/2 કીધું છે, બેકી સંખ્યા હોય તો n/2 એટલે કે 6/2 તો પણ 3 અંક મળે। એટલે આપણે કહ્યું કે 5 અંક કે 6 અંક વાળી પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ હોય તો એને આ વર્ગમૂળના અંકોની સંખ્યા છે એ n/2 અથવા n+1/2 જે અહીંયા 3 મળે છે। આપણે વ્યાપક સ્વરૂપની અંદર આ વાત કરી શકીએ n વિશે। તો મિત્રો આ સૂત્રને યાદ રાખજો। હવે આપણે સમજીએ કે 529 નું વર્ગમૂળ શોધવા માટે ભાગાકારની પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સોપાનોની અંદર સમજીએ। તો મિત્રો બરોબર ધ્યાન રાખી અને સમજો। તો શું કહે છે, આપેલી સંખ્યાના એકમના અંકથી શરૂ કરી સંખ્યાની જોડી બનાવવા માટે તેની ઉપરની બાજુએ લીટી દોરો। આપણે સંખ્યાની જોડીઓ બનાવી છે
જો આપેલી સંખ્યાના અંકોની સંખ્યા એકી હોય તો સંખ્યાની ડાબી બાજુના છેલ્લા એક અંક પર લીટી દોરો. તેથી આપણી પાસે 5 અને 29 એમ બે જોડ મળે, જેમાં 29 છે એ જોડ છે અને 5 છે એ એકલી સંખ્યા છે. હવે આપેલી સંખ્યાની સૌથી ડાબી બાજુ આવેલી સંખ્યા એટલે કઈ? 5. તો આ 5 છે એ 2 નો વર્ગ અને 3 ના વર્ગની વચ્ચે આવે છે. 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તો એમાં નાની સંખ્યા છે એ 2 છે. તો 2 નો વર્ગ એ 4 છે, પરંતુ એનું વર્ગમૂળ એટલે 2 એ નાની સંખ્યા છે. તો હવે આપણે ભાગાકાર 2 થી શરૂ કરીશું. તો મિત્રો 2 થી ભાગાકાર કરીએ તો આપણને શેષ 1 મળે છે. 2 દુ 4, શેષ 1. તો હવે આપણે શું કરીશું? હવે આપણે જોડીની અંદર ઉપરથી પદને ઉતારશું. તો ત્યાર પછી જોડીમાં આવે છે 29. તો 29 ને આપણે શેષની બાજુમાં ઉતાર્યા તો 129 થઈ ગયા. તેથી નવો ભાજ્ય છે 129 મેળવો. હવે આપણે શું કરવાનું? તો કે જે ભાગફળ હતું એ અહીંયા ભાજકની અંદર ઉમેરી દેવાનું. એટલે 2 + 2 એટલે 4 થયું. જેને અહીંયા કીધું ભાજકને બમણો કરો અને જમણી બાજુ ખાલી જગ્યા મૂકો. તો 2 ની અંદર આ 2 ઉમેરી દીધા એટલે 4. 4 ની જમણી બાજુ ખાલી રાખી. હવે ત્યાં કોઈ સંખ્યા આપણે મૂકીએ. જો અહીંયા 1 મૂકીએ તો 1 વડે ભાગ ચલાવવાનો, 2 મૂકીએ તો 2 વડે ચલાવવાનો, 3 મૂકીએ તો 3 વડે, 4 મૂકીએ તો 4 વડે ચલાવવાનો. તો અહીંયા મિત્રો 2 મૂકીએ એટલે 42 થયા. તો 42 તો અહીંયા 2 વડે ભાગ ચલાવવાનો, કારણ કે અહીંયા 2 મૂક્યા છે. તો 42 × 2 કરીએ તો 84 મળે છે. મિત્રો સમજો, તો 84 છે એ 129 થી ઘણી નાની સંખ્યા છે. એટલે આપણે અહીંયા 3 મૂકી શકીએ. તો 3 મૂક્યું તો 43 થયા. તો 43 નો અહીંયા 3 વડે ભાગ ચાલશે. 43 × 3. અહીંયા 43 × 2 નહીં ચલાવી શકાય. જે સંખ્યા અહીંયા મૂકો એના વડે જ અહીંયા ભાગ ચલાવવાનો. એટલે 3 મૂકો છો તો 3 વડે ભાગ ચલાવવાનો. તો 43 × 3 એટલે 129. તો મિત્રો ભાગ ચાલશે. માટે અહીંયા 43, તો અહીંયા 3, તો 129 થયું. શેષ 0 આવી. તો એનો અર્થ એ થયો કે આ જે ભાગફળ મળ્યું આપણને 23 એ વર્ગમૂળ થયું. એટલે 529 નું વર્ગમૂળ છે એ 23 મેળવ્યું. મિત્રો સમજાયું? ચલો એક બીજું ઉદાહરણ સમજીએ આપણે. 4096 નું વર્ગમૂળ આપણે શોધીએ. 4096 નું. તો સૌથી પહેલા શું કરવાનું? જોડ બનાવવાની. તો 96 ની જોડ બની ગઈ. પછી બે સંખ્યા છે એટલે એની જોડ બનાવી એટલે 40 થયું. તો 40 છે કઈ બે વર્ગ સંખ્યાઓની વચ્ચે આવે? તો કે 36 અને 49 ની વચ્ચે આવે. 36 છે એ 6 નો વર્ગ છે, તો 6 વડે ભાગ ચાલશે. તો આપણે 6 વડે ભાગ ચલાવીએ. તો 6 વડે ભાગ ચલાવીએ છીએ તો 6 નો 6 વડે 36. તો 40 માંથી 36 ગયા, 4 શેષ વધી. હવે ઉપરથી જોડ ઉતારો 96 એટલે થઈ ગયા 496. તો હવે આપણું ભાજ્ય થઈ ગયું 496. હવે અહીંયા 6 ની અંદર 6 ઉમેરો એટલે કે એનું બમણું કરો એટલે થઈ ગયા 12. તો 12 ની જમણી બાજુ ખાલી રાખો મિત્રો. અને હવે 12 ની જમણી બાજુ ખાલી છે તો 12 ની બાજુમાં 1 મૂકીએ તો 121 થાય. તો 121 નો 1 વડે ભાગ ચાલે. અહીંયા બગડો મૂકો તો અહીંયા બગડો થાય. એટલે કે અહીંયા બગડો મૂકો એટલે 122, તો 2 વડે ચલાવવું પડે. અહીંયા 3 મૂકો તો 123 નો 3 વડે ચલાવવું પડે. અહીંયા 124. મિત્રો અહીંયા 124 લખીએ તો એનો 4 વડે ભાગ ચલાવીએ તો 496 મળે છે. માટે 124 ચોકું 496, માટે શેષ મેળવી 0. તો આપણું ભાગફળ મેળવ્યું 64, જે 4096 નું વર્ગમૂળ છે. તો મિત્રો આ રીતે આ ભાગાકારની પ્રક્રિયા છે. ભાગાકારની પ્રક્રિયાથી આ મુજબ વર્ગમૂળ છે એ મેળવી શકાય છે. હવે જો મિત્રો 14400 નું વર્ગમૂળ શોધવાનું થાય તો આપણે એને આ રીતે 3 જોડીઓ બનાવીને વર્ગમૂળ શોધવાના પ્રયત્નો કરી શકીએ. હવે આપણે અહીંયા પ્રયત્ન કરો ની વાત આવી છે. નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધ્યા વિના જણાવો કે મળતા વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી હશે. એટલે કે જે વર્ગમૂળ મળે
એ વર્ગમૂળની અંદર અંકોની સંખ્યા કેટલી હશે? તો આપણે સૌથી પહેલા 25,600 જોઈએ. તો અહીંયા કુલ અંક કેટલા છે? 5. તો 5 અંક છે માટે એકી છે, અને એકી હોય તો આપણને એના વર્ગમૂળની અંદર જે સંખ્યા મળે એ વર્ગમૂળની સંખ્યા કઈ રીતે શોધી શકાય? તો કે n+1/2 એટલે કે 5 + 1/2. એનો અર્થ એ થયો કે આપણે કહી શકીએ 6/2 બરાબર 3, કે આપણને 3 મળે છે. તો વર્ગમૂળની અંદર અંકોની સંખ્યા 3 થશે. હવે મિત્રો આપણે આ બીજા પેટા પ્રશ્નમાં જોઈએ. તેમાં અંકો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. 9 અંકો છે, તો એ પણ એકી છે. એકી છે તો એના માટે આપણે કહી શકીએ કે n+1/2 એટલે આપણને મળશે 9+1/2 બરાબર 10/2 એટલે કે 5. તો એના વર્ગમૂળના અંકોની સંખ્યા 5 થશે. એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. તો 36,864 અહીંયા 5 અંકો છે. તો આ જ પ્રક્રિયાથી આપણે કહી શકીએ કે એના વર્ગમૂળની અંદર 3 અંકોની સંખ્યા હશે. હવે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 9 ને સમજીએ. વર્ગમૂળ શોધો 729. તો ભાગાકારની રીતે મિત્રો વર્ગમૂળ શોધીએ. અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકારથી તમે વર્ગમૂળ શોધજો. એ લાંબી પ્રક્રિયા થશે. હવે ભાગાકારથી શોધીએ તો બહુ ઝડપથી મળી જશે. જુઓ મિત્રો 7 અને 29 આપણે બે જોડ બનાવીએ તો 7 છે એ એકલ સંખ્યા છે, તો એ 2 ના વર્ગ અને 3 ના વર્ગની વચ્ચે આવે છે, માટે આપણે 2 વડે ભાગ ચલાવશું. તો 2 દુ 4, તો 7 માંથી 4 ગયા, 3 વધ્યા, ઉપરથી 29 ઉતાર્યા તો 329. હવે 2 ની અંદર 2 ઉમેરી દઈએ એટલે 4 મળ્યા. 4 ની જમણી બાજુ ખાલી રાખીએ. તો હવે ત્યાં 42 નો 2 વડે, 43 નો 3 વડે, 44 નો 4 વડે, 45 નો 5 વડે ગુણાકાર કરતા જઈએ તો 47 નો 7 વડે ગુણાકાર કરીએ તો 329 મળે છે. માટે શેષ શૂન્ય થયું એટલે 729 નું વર્ગમૂળ છે એ 27 મળે છે મિત્રો. તો અહીંયા જે ભાગફળ મળ્યું એ સંખ્યા એ વર્ગમૂળ છે. તો આપણે કહી શકીએ કે 27 એ 729 નું વર્ગમૂળ છે. તો એ જ રીતે 1296 નું વર્ગમૂળ મેળવીએ, જેમાં 12 અને 96 બે જોડ થઈ ગઈ. પેલા 12 વિશે વિચારીએ તો 12 છે એ 3 નો વર્ગ અને 4 ના વર્ગની વચ્ચે આવે છે, માટે 3 વડે ભાગાકાર કરીએ. 3 તેરી, 3 નો 3 સાથે કરવાનો, 3 તેરી 9, 3 શેષ વધી, ઉપરથી જોડ ઉતારી 96. હવે આ 3 છે એ અહીંયા ઉમેરી દઈએ એટલે 3 નું બમણું એટલે 6 થઈ ગયું. 6 ની જમણી બાજુ ખાલી રાખીએ. હવે અહીંયા 61 નો 1 વડે, 62 નો 2 વડે, 63 નો 3 વડે, એમ 66 નો 6 વડે, અહીંયા છગડો લીધો તો અહીંયા 6 વડે ગુણાકાર કરીએ તો 66 6 396 માટે શેષ શૂન્ય મળે. તો પરિણામે આપણને મળતી સંખ્યા 36 છે એ 1296 નો વર્ગમૂળ થાય. તો આ રીતે મિત્રો આપણે ભાગાકારની પ્રક્રિયાથી વર્ગમૂળ છે એ બહુ સરળતાથી શોધી શકીએ છીએ. ઉદાહરણ નંબર 10 જુઓ મિત્રો. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607 માંથી બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. મિત્રો અહીંયા બાદ કરતા અથવા ઉમેરતા એવી બે બાબત વાત આવશે. તો અને ઉપરાંત મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. આપણને 5607 આપેલું છે, તો આપણે 5607 ને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ. તો 0, 7 અને 56. તો 56 છે એ 7 નો વર્ગ અને 8 ના વર્ગની વચ્ચે આવે છે, માટે 7 વડે આપણે ભાગાકાર કરશું. 7 નો 7 7 એટલે 77 49. 56 માંથી 49 ગયા, 7 શેષ વધી. હવે ઉપરથી 0 7 આપણે જોડ ઉતારી. આ 7 ને અહીંયા સરવાળો કરી દીધો એટલે 7 + 7 14 થઈ ગયા. 14 ની જમણી બાજુ છે એ આપણે ખાલી રાખીએ છીએ.
તો ત્યાં 2, 3, 4 એમ ગુણાકાર કરીને ચેક કરી શકાય. તો 144 થયું. 144 નો 4 વડે કરીએ તો 576 મળે છે. હવે જો 145 નો 5 વડે કરીએ તો સંખ્યા વધી જાય છે. પરિણામે 144 નો 4 વડે કરીએ 576, તો શેષ મળી 131. મિત્રો આપણને ખબર છે શેષ અહીંયા શૂન્ય આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 131 વધ્યું તો એનો અર્થ એ થયો કે 5607 માંથી 131 બાદ કરી નાખો તો અહીંયા શેષ 0 થઈ જાય. 131 બાદ કરીએ તો આપણને મળે છે 5476. તો મિત્રો 5476 એ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જાય અને એનું વર્ગમૂળ શું થઈ જશે? જે ભાગફળ આવ્યું તે ભાગફળ શું આવ્યું હતું? 74 આવ્યું હતું. તો પરિણામે 74 છે એ 5476 નું વર્ગમૂળ થઈ ગયું. આમ કોઈ સંખ્યામાંથી કેટલી સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે અને એનું વર્ગમૂળ શું થાય એ આપણે ભાગાકારની રીતે જ મેળવી શકીએ છીએ. તો મિત્રો એ જ રીતે ઉદાહરણ નંબર 11 જોઈએ. અહીંયા મિત્રો બાદ કરવાની વાત આવી, ઉમેરવાની વાત આવી હોત તો અહીંયા આનાથી મોટી સંખ્યા લઈ અને જે માઇનસ આવે એટલી સંખ્યા ઉમેરીને આપણે શેષ 0 કરી શકીએ, જે અન્ય ઉદાહરણો અથવા તો દાખલાઓની અંદર આપણે સમજીશું. હવે જુઓ ઉદાહરણ નંબર 11. 4 અંકો વાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. મિત્રો 4 અંકો વાળી મોટામાં મોટી સંખ્યા 9999 છે, પણ એ પૂર્ણ વર્ગ છે કે નહીં આપણને ખબર નથી. તો આપણે એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ તો 99 ને 2 જોડમાં લખી નાખીએ. હવે પહેલી જોડ છે 99 એ 9 નો વર્ગ અને 10 ના વર્ગની વચ્ચે આવે છે, માટે 9 વડે ભાગાકાર કરીએ તો 9 ગુણ્યા 9 81. તો 99 માંથી 81 ગયા તો મળ્યા 18. તો હવે મિત્રો ઉપરથી 99 છે એ જોડ ઉતારીએ એટલે 1899 થયા. હવે 9 ની અંદર 9 ઉમેરી દઈએ એટલે 18. 18 ની જમણી બાજુ ખાલી રાખીએ છીએ તો ત્યાં 9 લઈએ તો 189 9 1701 થયો એટલે શેષ મળી 198. તો મિત્રો 198 છે એ 9999 માંથી આપણે બાદ કરી દઈએ તો મળતી સંખ્યા છે 9801 મળે છે. એ પૂર્ણ વર્ગ સંખ્યા થશે અને એનું વર્ગમૂળ છે એ 99 થશે. તો આ રીતે 4 અંકની નાનામાં મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે નક્કી કરી શકીએ 9801. એ રીતે જોઈએ ઉદાહરણ નંબર 12. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 1300 માં ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય, ઉપરાંત આ નવી મળતી સંખ્યાનું વર્ગમૂળ શોધો. હવે મિત્રો જો ઉમેરવાની વાત આવી તો 1300 ને આપણે 13 અને 00 બે જોડમાં લખીએ. 13 છે એ 3 નો વર્ગ અને 4 ના વર્ગની વચ્ચેની સંખ્યા છે, તો આપણે 3 વડે ભાગ ચલાવીએ. 3 તેરી 9, 13 માંથી 9 ગયા 4 વધ્યા. 3 ની અંદર આ 3 ઉમેરી દઈએ તો થઈ ગયા 6. હવે બાજુની જગ્યા ખાલી રાખીએ. હવે 6 ની બાજુમાં એકડો મૂકીએ તો 61 થાય. 61 નો 1 વડે, બગડો મૂકીએ તો 62 નો 2 વડે, તગડો મૂકીએ તો 63 નો 3 વડે. એમ કરીએ તો 66 નો 6 વડે ગુણાકાર કરીએ તો 396 મળ્યા. 400 માંથી 396 ગયા તો 4 મળ્યા. હવે જુઓ મિત્રો 1300 નું વર્ગમૂળ છે એ આપણે ભાગાકારની રીતે શોધવાનો પ્રયત્ન કર્યો તો શેષ 4 મળે. આ બતાવે છે કે 36 નો વર્ગ, અહીંયા 36 છે, એનો વર્ગ કરીએ તો એ 1300 થી નાની સંખ્યા મળે છે. તો હવે એના પછીનું પૂર્ણ વર્ગ સંખ્યા એ 37 નો વર્ગ થાય અને અહીંયા 37 નો વર્ગ 1369 મળે છે. તો એનો અર્થ એ થયો કે 1369 માંથી 1300 બાદ કરીએ તો મળ્યું આપણને 69. તો 69 છે એ સંખ્યા જો ઉમેરી દઈએ તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે અને એનું વર્ગમૂળ 37 થાય મિત્રો. તો આ રીતે કઈ સંખ્યા ઉમેરવાથી
કઈ સંખ્યા ઉમેરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે એ પણ આપણે શોધી શકીએ છીએ. હવે મિત્રો આપણે સમજીએ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ. અત્યાર સુધી પૂર્ણ સંખ્યાઓના વર્ગમૂળની વાત આપણે જોઈ ગયા. હવે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ સમજીએ. આપણે અહીંયા 17.64 નું વર્ગમૂળ શોધવું છે. તો આપણે એના પગલાઓને સમજીએ. સૌથી પહેલા દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવા માટે આપણે જે રીતે બબ્બેની જોડ બનાવીએ છીએ એ જ રીતે બબ્બેની જોડ બનાવવાની. અહીં આપણને 17 અને 64 એમ બે જોડ મળે છે. એમાં આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુથી જ લીટી કરી અને જોડ બનાવશું, જે અહીંયા 64 ની જોડ બનશે. તો આગળ સમજીએ. તો 17 અને 64 એમ જોડ બની. હવે આપણે શું કરશું તો કે 17 છે એ 4 નો વર્ગ અને 5 ના વર્ગની વચ્ચે આવે છે, એટલે આપણે 4 વડે ભાગાકાર કરીશું. તો 4 નું 4 વડે એટલે 16 મેળવ્યું, એક શેષ મળી. 4 નું બમણું કરીએ એટલે અહીંયા થઈ ગયું 8. તો જેમ ભાગાકારની રીતમાં કરીએ છીએ એમ જ સ્ટેપ આવ્યા. જમણી બાજુની સંખ્યા ખાલી રાખીએ. હવે ઉપરથી 64 ઉતારીએ. એ દશાંશ ચિહ્ન પછીની જોડ છે. પરિણામ સ્વરૂપે અહીંયા 4 પછી આપણે દશાંશનો વિભાગ આવેલો છે એટલે દશાંશ ચિહ્ન મૂકીશું. એટલે ભાગફળની અંદર 4 પછી દશાંશ ચિહ્ન મૂકી દેશું, જે અહીંયા આપણને જોઈ શકાય છે. તો આ રીતે આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈશું. અને હવે 8 ની બાજુની ખાલી જગ્યામાં 1 2 3 4 મૂકી અને ગણતરી કરશું. અહીંયા 2 મૂકીએ તો 82 નો 2 વડે ભાગ ચલાવીએ તો 82 દુ 164 અહીંયા જોઈ શકો છો. તો પરિણામે ભાગફળની અંદર 2 આવશે. તો આપણને મળ્યું 4.2. તો 17.64 નું વર્ગમૂળ મળે છે 4.2 મિત્રો. તો આ રીતે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ પણ મેળવી શકાય છે. એ જ રીતે ઉદાહરણ નંબર 13 માં જોઈએ. 12.25 નું વર્ગમૂળ શોધો. તો 12.25 માં દશાંશ ચિહ્ન પછીની એક જોડી અને એ પહેલાની એક જોડી મળે છે. હવે આ જોડ જે છે 12 એ 3 ના વર્ગ અને 4 ના વર્ગની વચ્ચે આવે છે. પરિણામે આપણે 3 વડે ભાગ ચલાવીશું. તો 3 તેરી 9, 12 માંથી 9 ગયા, 3 વધ્યા. પોઈન્ટ પછી ની જોડ છે આપણે 25 ઉતારી. પરિણામે દશાંશ ચિહ્નમાં ભાગફળની અંદર દશાંશ ચિહ્ન મૂક્યું 3 પછી. હવે 3 છે અહીંયા 3 ની અંદર ઉમેરી દો અથવા તો 3 નું બમણું કરો એટલે 6 થઈ ગયું. 6 ની બાજુની સંખ્યા ખાલી રાખી. જ્યાં આપણે 1 2 3 4 5 6 મૂકીને ચેક કરી શકીએ તો અહીંયા 65 5 325 શેષ 0 થઈ ગઈ. માટે ભાગફળ જે 3.5 છે એ આપણું વર્ગમૂળ મેળવ્યું 12.25 નું. તો મિત્રો દશાંશ ચિહ્ન વાળી આવી સંખ્યાના વર્ગમૂળ પણ આપણે ભાગાકારની પદ્ધતિથી મેળવી શકીએ છીએ. હવે મિત્રો એનાથી થોડું વધારે આગળ વિચારીએ કે માની લો કોઈ સંખ્યા 176.341 આપેલી છે, એટલે કે દશાંશ ચિહ્ન પછી જોડ ન હોતા એકી સંખ્યા છે 3 4 ને 1, 3 ડિજિટ આપેલા છે. તો આપણે એના માટે શું કરી શકીએ? તો મિત્રો અહીંયા પોઈન્ટ પછી 2 જોડ બનાવવા માટે 1 ની પાછળ આપણે 0 દર્શાવી દેશું, જેથી આપણે એને 0.3410 સંખ્યા 176 પછી લખી શકીએ, જેથી 2 જોડ બની શકે. અને પછી જે રીતે આપણે ભાગાકારની પ્રક્રિયા કરીએ છીએ એ જ રીતે આપણે ભાગાકારની પ્રક્રિયા દ્વારા એનું વર્ગમૂળ શોધી શકીએ. કારણ કે દશાંશ ચિહ્નમાં અમે કોઈ અંકોની પાછળ ગમે એટલા 0 લખીએ એમાં કોઈ એની કિંમતમાં ફેરફાર થતો નથી મિત્રો. માટે આપણે આવી રીતની 2 જોડ બનાવી દેશું. હવે આપણે ઉદાહરણ નંબર 14 જોઈએ. તો એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 2304 સ્ક્વેર મીટર છે. તો આ ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો. ક્ષેત્રફળ આપેલું છે, આપણે બાજુ શોધવી છે, એનો અર્થ એ થયો કે એનું વર્ગમૂળ શોધવું પડે. તો ભાગાકારની પ્રક્રિયાથી અહીંયા બાજુમાં દર્શાવેલું છે
એ ભાગાકારની પ્રક્રિયાથી આપણે વર્ગમૂળ શોધીએ તો 2304 નું વર્ગમૂળ 48 મળે છે. માટે આપણે કહી શકીએ કે એ ચોરસ પ્લોટની બાજુનું માપ છે એ 48 મીટર હોય. આ જ રીતે ઉદાહરણ નંબર 15 જોઈએ મિત્રો. એક નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થીઓ છે. આ નિશાળના વ્યાયામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને એવી રીતે હાર અને સ્તંભમાં ઊભા રાખવા માંગે છે કે હાર અને સ્તંભોની સંખ્યા સમાન હોય. તો હારની સંખ્યા શોધો. એનો અર્થ એ થયો કે હાર અને સ્તંભ એ સંખ્યા સમાન હોય એટલે ચોરસમાં ઊભા રાખવા માંગે છે. તો પરિણામે આપણે આનું વર્ગમૂળ શોધવું પડે. તો ધારો કે હારની સંખ્યા x ધારી લઈએ અથવા સ્તંભની સંખ્યા x ધારી લઈએ તો x ગુણ્યા x એટલે x વર્ગ બરાબર 2401 મળે. તો આપણે x ની કિંમત શોધવી હોય તો 2401 નું વર્ગમૂળ શોધવું પડે. જે ભાગાકારની પ્રક્રિયાથી મેળવીએ તો 2401 નું વર્ગમૂળ છે એ 49 મળે છે. માટે આપણે કહી શકીએ કે હારની સંખ્યા 49 છે. તો આ રીતે એના વર્ગમૂળને આપણે ભાગાકારની પ્રક્રિયાથી મેળવી શકીએ છીએ. હવે મિત્રો વર્ગમૂળનું અનુમાન કરવું એટલે કોઈ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો અને ન હોય તો એની નજીકની કઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું અનુમાન આપણે કઈ રીતે કરી શકીએ. આપણે એક બે પરિસ્થિતિનો વિચાર કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, અહીંયા પહેલી પરિસ્થિતિ છે. દેવેશી પાસે 125 સ્ક્વેર સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક કાપડનો ચોરસ ટુકડો છે. તેણી તેમાંથી 15 સેન્ટીમીટર બાજુવાળો હાથ રૂમાલ બનાવવા માંગે છે. પરંતુ આવો 15 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ હાથ રૂમાલ જો બનાવવો શક્ય ન હોય તો તે એ જાણવા માંગે છે કે વધુમાં વધુ કેટલી લંબાઈવાળો હાથ રૂમાલ આ ટુકડામાંથી બનાવી શકાય. તો મિત્રો આપણને ખબર છે કે 125 છે એ કઈ બે વર્ગ સંખ્યાઓની નજીક છે. તો 10 નો વર્ગ કરીએ તો મિત્રો 10 નો વર્ગ છે એ 100 થઈ જશે અને 11 નો વર્ગ કરીએ તો 121 થઈ જશે અને 12 નો વર્ગ કરીએ તો 144 થશે. તો 125 છે એ 121 ની સૌથી નજીક છે. તો આપણે કહી શકીએ કે 125 એનો અર્થ એ થયો કે 11 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ હાથ રૂમાલ મોટામાં મોટો બનાવી શકે. તો આ રીતે અનુમાન કરવું એ આપણે કઈ રીતે કરી શકીએ. તો એના માટે 121 સ્ક્વેર સેન્ટીમીટર એટલે કે 15 ની બદલે 11 સેન્ટીમીટર વાળો એ મોટામાં મોટો હાથ રૂમાલ બનાવી શકે. કારણ કે 11 નો વર્ગ છે એ 121 થાય. તો આ રીતે બીજી પરિસ્થિતિ વિચારીએ તો જોઈએ મિત્રો. બીજી પરિસ્થિતિમાં કીધું છે કે મીના અને શોભા રમત રમે છે. એક સંખ્યા બોલે છે અને બીજી તેનું વર્ગમૂળ કહે છે. મીનાએ જ્યારે સંખ્યા 25 કીધી તો શોભાએ ઝડપથી એનું વર્ગમૂળ 5 કહી દીધું. હવે જ્યારે શોભાએ 81 કહ્યું તો મીનાએ ઝડપથી એનું વર્ગમૂળ 9 એમ જવાબ આપી દીધો. આ રમત જેમ જેમ આગળ ચાલતી ગઈ એમ એક વખત મીનાએ 250 સંખ્યા કહી એટલે શોભા છે એનો જવાબ આપી શકી નહીં. કારણ કે મિત્રો 250 છે એ કોઈ સંખ્યા ની પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો હવે અહીંયા અનુમાન કરવાનું કે એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હોય. તો આપણે અનુમાન કઈ રીતે કરી શકીએ. તો અહીંયા જુઓ, 10 નો વર્ગ 100 અને 20 નો વર્ગ 400, 250 છે એની વચ્ચેની સંખ્યા છે. તો હજુ 15 નો વર્ગ કરીએ તો 225 અને 16 નો વર્ગ કરીએ તો 256. તો મિત્રો 256 છે એ 250 ની સૌથી નજીક છે. માટે આપણે કહી શકીએ કે 250 એ લગભગ 256 થાય. એનો અર્થ કે એનું વર્ગમૂળ 16 ની નજીકનું હોય. આવું આપણે અનુમાન કરી શકીએ. તો અહીંયા અનુમાન કરવાની ક્રિયાની આ વાત હતી.
હવે મિત્રો એના ઉપરથી પ્રયત્ન કરવાની વાત આવે છે કે નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી કરો. માટે સૌથી પહેલી બાબત જોઈએ તો 80 વર્ગમૂળ 80 છે પૂર્ણ વર્ગ નથી. તો મિત્રો 80 છે એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાઓની વચ્ચે છે? તો આપણે કહી શકીએ કે 8 અને 9 બે પૂર્ણ વર્ગ સંખ્યાઓની વચ્ચે છે. કારણ કે 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81 એટલે એ 64 અને 81 ની વચ્ચે છે. જેમાં 80 છે એ 81 ની નજીક છે. માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 80 એ 9 ની નજીક થાય. એટલે એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 9 મળે. આ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. વર્ગમૂળ 1000. તો 1000 છે એ કઈ બે સંખ્યાઓની વચ્ચે છે? તો મિત્રો જુઓ 30 નો વર્ગ 900 અને 40 નો વર્ગ 1600. હવે 1000 છે એ તો મિત્રો 31 નો વર્ગ છે એ આપણને 961 મળે છે અને 1000 છે 961 થી મોટા છે અને 32 નો વર્ગ છે એ આપણને 1024 મળે છે. તો એનો અર્થ એ થયો કે આ 31 અને 32 ની વચ્ચેની કોઈ સંખ્યા છે. તો એવી તો પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. તો 1000 છે 961 અને 1024 માં 1024 ની વધારે નજીક છે. માટે આપણે કહી શકીએ વર્ગમૂળ 1000 બરાબર આપણે 32 એમ કહી શકીએ. એવી જ રીતે 350 ની અંદર 350 એ ખાસ કરીને 18 નો વર્ગ 324 અને 19 નો વર્ગ 361 એની વચ્ચે છે. તો 350 એ 361 થી નજીક છે. માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 350 બરાબર એ એનું વર્ગમૂળ એ 19 ની નજીક થાય. જ્યારે 500 માટે આપણે કહી શકીએ કે 22 નો વર્ગ છે એ 484 મળે છે અને 23 નો વર્ગ 529 મળે છે. તો 500 છે એ 484 ની વધુ નજીક છે. માટે વર્ગમૂળ 500 બરાબર આપણે કહી શકીએ કે 22 ના વર્ગમૂળની નજીક છે મિત્રો. તો આ રીતે સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા શું મળે એની આપણે ગણતરી કરી શકીએ. તો મિત્રો આ રીતે આપણે વર્ગમૂળ અને એની નજીકનું અનુમાન કરતા શીખી ગયા. એના ઉપરથી આપણે સ્વાધ્યાય 6.4 ના દાખલાઓ નેક્સ્ટ ટાઈમ જ્યારે વિડીયોની અંદર મળીશું ત્યારે એ દાખલાઓના વર્ગમૂળો શોધવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો દરેક બાબતોનું, જેથી પૂર્ણ રીતે આપણને સમજણ પ્રાપ્ત થઈ જાય, સ્પષ્ટીકરણ થઈ જાય, જેથી આપણે બહુ સરળતાથી દરેક બાબતોને સમજી શકીએ. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.